બિયારણ 50% જેટલું ફેલ ગયું છે. તમે જોવો તો બહુ એટલે બહુ થાણા બુરવા પડ્યા છે. પહેલી વારમાં એટલા થાણા બુરવા પડ્યા. અહીંયા જોવો ક્યાંક ઉગ્યો છે. અહીંયા બે તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો મિત્રો આજે આપણે ફરીથી વાડીએ આવી ગયા છે. વાડીએ મિત્રો જે આપણે કપાસિયાનું બિયારણ સોંપ્યું હતું, એટલે કે મિત્રો અગાઉ મેં તમને વિડીયોમાં બતાવ્યું છે કે આપણે બિયારણ ક્યારે સોંપી દીધું, તો તે ખેતરમાં ઉગી પણ ગયું છે. પણ કમનસીબે મિત્રો 50% જેટલું બિયારણ પાછું આવ્યું છે. પાછું આવ્યું એટલે મીન્સ કે ઉગ્યું નથી, જેના કારણે આપણે ફરીવાર થાણા બોરવાનો વારો આવ્યો છે. જોકે હું નતો થાણા બોરવામાં, હું કામ ઉપર હતો, પરંતુ પપ્પાએ અને બીજા બે દાડિયા કરાવીને થાણા બોરી દીધા છે. તો નુકસાની આવી રીતે ખેડૂતોને અવારનવાર આવતી હોય છે, કારણ કે 5-6 ઠેલી જેટલું બિયારણ ખેતરમાં જોઈ ગયું છે, અને તેમ છતાં પાછી 2 ઠેલી લાવવી પડી ને 2 ખેતરમાં પૂરું કરવું પડ્યું. તો બધા મિત્રોને હાર્દિક સ્વાગત કરું છું નવા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બધાને મજા આવશે. અને મિત્રો જે લોકો ખેતીના વિડીયો જોતા હોય, લાઈક કરતા હોય, અને ખાસ નમ્ર વિનંતી છે કે આપણા વિડીયોને જોવો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આજના બ્લોગની શરૂઆત કરી દઈએ. તો મિત્રો આપણે અત્યારે ખેતરના આ હેઠે હું આવ્યો છું. આપણી ઓડી છે તે તમે બતાવું, અહીંયા છે, અને અહીંયા પપ્પા જોવો તમે કામ કરે છે. તો આ હેઠે હું આંટો મારવા આવ્યો છું આજે. પણ જોવું છે ને કે આ વખતે કપાસિયા છે ને બિયારણ 50% જેટલું ફેલ ગયું છે. તમે જોવો તો બહુ એટલે બહુ થાણા બુરવા પડ્યા છે. પહેલી વારમાં એટલા થાણા બુરવા પડ્યા. અહીંયા જોવો ક્યાંક ઉગ્યો છે. અહીંયા 2 બુરવા પડે છે. તો એટલે આ વખતે બિયારણમાં છે ને બહુ એટલે બહુ માર પડે એમ છે. કારણ કે જો આવી રીતે જ બિયારણ ફેલ જાય તો ખેડૂતોને તો મોટા પાયે નુકસાની જ છે ને. એટલે કહેવાનો મિનિંગ એટલો જ છે મિત્રો કે આ આવી રીતે જો બિયારણ દર વખતેની જેમ ફેલ જાય ને તો નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને જ અંતે આવે છે. અત્યારે સમજો ને કે આમાં પેલું 5 કે 6 ઠેલી લેવા હતા 2 ખેતરમાં, અને પાછું બીજું 2 ઠેલી લેવા ને ત્યારે આમાં થાણા બુરાણા છે. અને હજી પણ વરસાદ થાય કે ન થાય, અથવા તો વધારે પડી જાય તો પણ નુકસાની ખેડૂતોને રહેવાની, કારણ કે પાણી ભરાવાનું છે. એટલે કપાસિયા પાછા બધા વયા જવાના છે. પણ હવે થાણા બુરા સિવાય કોઈ છૂટકો છે નહીં અત્યારે. તો અત્યારે હું તમને આ હેઠેથી શરૂઆત કરી આપણે જોઈએ તો લાગડ છે ને એ થાણા બુરવા પડે એમ છે. જો એક કપાસિયો અહીંયા ઉગ્યો છે, તો એની ઠેઠ 2 ને 3 કપાસિયા નખાઈ જાય એટલે જગ્યા પડી ગઈ, અને પાછો કપાસિયો અહીંયા ઉગ્યો છે. એટલે આવી રીતે છે ને લાગટ આ ખેતરમાં પરિસ્થિતિ ઊભી થઈ છે કે બિયારણ છે ને એ પાછું આપણે આવ્યું છે, ઉગ્યું નથી. અને લગભગ ઘણાને પ્રોબ્લેમ છે આવી, કોકને સળંગ ઉગી ગયું છે. અને આપણે છે તે થોડું ઘણું કેવરાવે છે, પણ હવે શું થાય, બધું ભગવાનના હાથની વાત છે. બધી ઉગી જાય તો હારામાં હારું ઉગી જાય, ન ઉગે તો પછી આવી રીતે કવરાવે. એટલે ખેડૂતો મોટા ભાગે આવી રીતે હેરાનગતિનો સામનો છે ને હંમેશા કરવો પડતો હોય છે. વાંધો નહીં, બધી પ્રયત્નો કરીએ જ છે આપણે. તમને જ્યાં સુધી દેખાડી શકો સારું તો સારું કહેવાય. જો તમે અહીંયા પણ ખાલા છે, ખાલા બુર્યા છે આપણે. અને અમારે અહીંયા છે ને કે ભાઈ કપાસિયાના જે ખાલા પડી ગયા હોય ને એને અમે થાણા બુરવા, કપાસિયાના થાણા બુરવાના છે એવું કહીએ છે. અને તમારા વિસ્તારમાં જો કપાસનું વાવેતર થતું હોય અને તમે શું કહેતા હોય ને, તો એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો વાડીએ અત્યારે જુઓ તો આમ તો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે ફૂલે ફૂલ. શાયદ વરસાદ આવે એવી શક્યતાઓ તો છે, અને વરસાદની ખાસ એટલે ખાસ જરૂર પણ આપણે છે. તો આ એક ખેતરમાં મિત્રો તમે જોવો તો આ ખેતરમાં વધારે બિયારણ આપણે જોઈ ગયું છે. લાગડ તમે જો આ એક કપાસી ગયું, પછી 1, 2, 3, 4 આ 4 કપાસિયા વચ્ચે આવી જાય એટલી જગ્યા પડી રહી, ને કપાસિયાના થાણા બુરા 4 કપાસિયા જેટલે. એટલે આ નુકસાની ખેડૂતોને જ છે. તો જોવો અત્યારે મિત્રો આપણો વ્લોગ ચાલુ છે, અને ચાલુ વ્લોગમાં વરસાદની પડધામણી થઈ ગઈ છે, વરસાદનું આગમન થઈ ગયું, ઝીણા ઝીણા છાંટા શરૂ થઈ ગયા છે. જોકે ખાસ જરૂર છે વરસાદની. અને
પપ્પા કહેતા જ હતા કે ભાઈ વરસાદ આવી જાય ને વાડીએ તો પછી તારે ગાડું બાડું પાછું ઘરે કઈ પોગે નહીં, કારણ કે રસ્તો છે તે બહુ ખરાબ છે. અને દર વખતે આપણે વ્લોગમાં બધાને બતાવતા જ હોઈએ છીએ કે રસ્તો ખરાબ છે, જેના કારણે ઘડીકમાં ગાડી છે તે ગારો વધી જાય, કીચડ વધી જાય તો ગાડી ઘરે કઈ પહોંચે નહીં. પરંતુ કરશું કંઈક. આ પેલો વ્લોગ છે કે ચાલુ વ્લોગમાં અત્યારે આપણે છાંટા ચાલુ થયા છે આ વર્ષની અંદર 2025 ની અંદર. તો ભાઈ આખા ખેતરમાં આવી રીતે બિયારણમાં જોવો ને તમે તો છાણા બુરવા પડ્યા છે લાગટ. એટલે આવી રીતે ખેડૂતોને અવારનવાર છે ને ભાઈ નુકસાની વેઠવાનો વારો આવે છે શરૂઆતથી. તો આ ખેતરમાં તો મિત્રો આપણે દેશી ખાતર કાંઈ ભર્યું નથી. ઓલા ખેતરમાં તો દેશી ખાતર મળી ગયું હતું એટલે ભર્યું હતું, પણ આ ખેતરમાં કાંઈ ભરાણું નથી. તો આમાં આપણે કયું ખાતર નાખીએ કે હારામાં હારું પડે તો એ પણ તમે કોમેન્ટ કરજો. અને તમારા વિસ્તારમાં તમે દેશી ખાતર સિવાય બીજું કયું ખાતરનો ઉપયોગ કરો છો અને આપણે ખેતીને ફળદ્રુપ બનાવે એવું ખાતર હોય ને તો એ પણ મને કોમેન્ટ કરીને જણાવજો. તો હવે મિત્રો આપણે ધીમે ધીમે આ બધું વસ્તુ તમને બતાવી. જો અહીંયા લાગડ થાણા બુર્યા છે આપણે. અને બીજું તો કહેવાનું એ કે તમે તમારી ખેતીમાં કપાસનું વાવેતર કર્યું હોય તો કયું બિયારણ નાખ્યું છે એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો. તો મિત્રો હવે આપણે ઓવડી તરફ જઈએ છીએ. એવી આટો મારાઈ ગયો આખા ખેતરમાં અને જોયું તો આવી રીતે છે. હવે હું તમને ઓલા ખેતરનો પણ થોડો ઘણો વ્યૂ બતાવી દઉં કે ભાઈ એ ખેતરમાં પણ બિયારણ કેટલું પાછું આવ્યું છે નહીં. તો ચાલો આપણે એ ખેતરમાં હવે જઈએ. તો અત્યારે તમે જોવો ને તો આ ખેતરમાં હું આવી ગયો છું. એટલે કે ઓલા ખેતર કરતા આમાં થોડાક ઓછા જોયા છે થાણા બોરવામાં કપાસિયા. ઓલા ખેતરમાં તો વધારે બિયારણ જોઈ ગયું, આમાં થોડુંક ઓછું જોયું છે. જો અહીંયા થાણું છે, પછી ઉગી જ ગયા છે એટલે આમાં ક્યાંક ક્યાંક કેવરાયું છે, ક્યાંક અમુક વળ છે અહીંયા લાગડ કેવરાયું છે અને અમુક વળમાં ક્યાંક ક્યાંક કેવરાયું છે. એટલે ઓલા ખેતર કરતા આમાં છે ને ભાઈ થોડોક ઓછો વાંધે આવે એવું છે. આખા ખેતરની પરિસ્થિતિ આમાં ઓલા ખેતર કરતા બહુ સારું છે, સમજણું કહેવાનું એ. અને આપણે આમાં દેશી ખાતર ભરેલું છે શાહમાં, એ પણ તમે અગાઉ વિડીયોમાં બધા જોયું જ છે. એટલે બહુ વિડીયો લાંબો નહીં કરીએ જેથી કરીને બધાને કંટાળો ન આવે. તો વિડીયો ટૂંકો જ રાખશું કારણ કે કદાચ બધાને કંટાળો પણ આવે. પણ આ શરૂઆતનો વિડીયો છે અને આપણા વરસાદની શરૂઆત થઈ ગઈ છે ધીમો ધીમો, મતલબ હજી કાંઈ જોયો પડ્યો નથી અને એક લોટકા વરસાદની જરૂર પણ છે. તો મિત્રો આજના બ્લોગમાં તમે જોયું કે કપાસિયાનું બિયારણ છે તે કેટલું પાછું આવ્યું. મેં સંપૂર્ણ વિડીયામાં તમને બધું બતાવ્યું જ છે બધાને. તો આજના બ્લોગમાં આટલું જ. ફરીથી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મોગલમાં, જય જવાન, જય કિસાન.